નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 13 ઓગસ્ટ અને વાર થયો છે બુધવાર। સાતમ આઠમ નજીક આવતા અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। જ્યાં દર્શક મિત્રો, ગુજરાતમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ। લાંબા સમયના વિરામ બાદ ફરી ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ જોવા મળશે। ગુજરાતના આજે છૂટા છવાયેલા વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર આજે વરસાદી ઝાપટા, તો અમુક વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાવાની સાથે કહી શકાય કે 2 થી લઈને 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। ખાસ કે મિત્રો, અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીમાં બનતી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાયેલી જોવા મળી છે। અને મિત્રો, એક મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો સતત ગુજરાત તરફ ગતિ કરતા ગુજરાતમાં આજે પૂરની આગાહી સામે આવી છે। જ્યાં દર્શક મિત્રો, અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું કે ગુજરાતમાં 17 થી લઈને 22 તારીખના સમયગાળા દરમિયાન આ ઓગસ્ટ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે। જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે પણ ગુજરાતમાં ખરેખર ભારેથી ભારે વરસાદ જોવા મળશે। વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। તો આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી છે અને આગામી 3 કલાકમાં ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને અસર કરી શકે છે। આ સાથે મિત્રો, ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી છે। આ સાથે હવામાન નિષ્ણાંત રમણીકભાઈ વામજાએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। અને મિત્રો, આગાહીના અનુસાર કહી શકાય કે ગુજરાતમાં જન્માષ્ટમીને લઈને આગાહી સામે આવી છે। નવરાત્રિમાં પણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે। આ સાથે મિત્રો, જે રીતે જન્માષ્ટમી નજીક આવતા ગુજરાતમાં લોકમેળાઓમાં પણ વિઘ્ન બની શકે છે આ વરસાદી રાઉન્ડ। કારણ કે મિત્રો, સતત ગુજરાતમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો અમુક વિસ્તારોમાં હજુ પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે। જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવતા ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે। ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટેલું જોવા મળશે। ગુજરાતમાં ફરી 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। તો ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે, મકાનો પાણીમાં ડૂબતા હશે। અને ખાસ કરી મિત્રો, ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર અરબ સાગરનો દરિયો સક્રિય થયો છે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવતા ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ફરી એકવાર ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે છોતરા કાઢશે। હવે મિત્રો, આપણે જાણીશું કે હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો, જો વાત કરવામાં આવે તો ફરી એકવાર ગુજરાતના આજે સૌરાષ્ટ્રના, જેમાં દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, રાજકોટ છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, પોરબંદર છે અને ભાવનગર લાગુના વિસ્તારની અંદર આજે ફરી એકવાર ભારેથી ભારે વરસાદની સંભાવના છે। તો બીજી તરફ કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખેડા, આણંદ, અમરેલી, બોટાદ લાગુના વિસ્તારની અંદર આજે ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળવાનો છે। આમ વરસાદે બ્રેક મારી હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે। તો વળી દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજે મેઘરાજા ફરી એકવાર કોપાયમાન થવાના છે। રીતસરનું મેઘતાંડવ થવાનું છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ ગુજરાતમાં નિર્માણ થશે। સાથે મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો, તમે જ્યાં રહો છો તે વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। સાથે આ વિડીયોની અંદર જો મિત્રો 500 લાઈક આવી જશે તો આવનારી 3 કલાકની અંદર તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર કેવું હવામાન જોવા મળશે। કારણ કે મિત્રો, ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે। અને જે રીતે અત્યારે ગુજરાતમાં આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને 17 તારીખના રોજ મઘા નક્ષત્રની શરૂઆત થશે અને આ નવા નક્ષત્રની સાથે જન્માષ્ટમી અને ખાસ કરીને મિત્રો નવરાત્રી સુધી અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને રમણીકભાઈ વામજાએ શું નક્કોર આગાહી વ્યક્ત કરી છે, તમામ અપડેટ તમને આ હવામાન સમાચાર છે એ આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।
હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોનું ઝુંડ ગુજરાત નજીક આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને અત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર વરસાદી સિસ્ટમ અને મધ્ય ભારતના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ફરી આજે છે મિત્રો ભારેથી ભારે વરસાદ જોવા મળશે। ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે, આંધી તૂફાન વંટોળ સાથે ગુજરાતમાં રીતસરના ઘણા બધા ભાગોની અંદર આજે મેઘ તાંડવ શરૂ થવાનું છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાત નજીક બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતના રીજનના ભાગોની અંદર વરસાદી ઝાપટા તો અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। આ સાથે અરબ સાગરનો દરિયો પણ આગામી દિવસોની અંદર જ્યારે સક્રિય થશે તો દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ હાલ ભારે પવનો ફૂંકાશે અને દરિયાની અંદર ઊંચા મોજા પણ ઉછળી શકે છે, હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે। હાલ મિત્રો જોઈ શકો છો તમે અત્યારે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી કે ગુજરાતમાં આજે ફરી એકવાર વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે। આ સાથે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સતત ગતિ કરતી જોવા મળી છે અને આગામી દિવસોની અંદર આ વરસાદી સિસ્ટમ સીધી ગુજરાત તરફ ગતિ કરતા ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ જોવા મળશે। એ પહેલાં અત્યારે ઉત્તર ભારત અને ખાસ કરીને પૂર્વ ભારતના ભાગોની અંદર બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ગુજરાતમાં ફરી અત્યારે જ આગામી 3 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, જેમાં કચ્છ લાગુનો વિસ્તાર છે, કચ્છમાં લખપત લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો નલિયા છે, ગાંધીધામ છે, રાપર લાગુના વિસ્તારની અંદર પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે। આ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જેમાં દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। તો મિત્રો બીજી તરફ ગુજરાતના અમુક એવા વિસ્તારો છે જ્યાં હજુ પણ વરસાદે વિરામ લીધો છે, વરાપ જોવા મળી છે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી રહ્યું છે, તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે। પરંતુ જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ 16 અને 17 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમ છે ગુજરાતને અસર કરશે અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ છે એ પણ આ વરસાદી સિસ્ટમ આપી શકે છે। અરબ સાગરના દરિયામાંથી પણ વરસાદી સિસ્ટમ સક્રિય થશે, બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। આમ એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં જન્માષ્ટમીને લઈને નવરાત્રિને લઈને પણ ભારેથી ભારે વરસાદની છે મિત્રો લેટેસ્ટ આગાહી સામે આવી રહેલી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। આજે ગુજરાતમાં ફરી એકવાર વાદળિયું વાતાવરણ વચ્ચે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર આજે છે એ મિત્રો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। આ સાથે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ જન્માષ્ટમી નજીક આવતા ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો 14 તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વાદળિયું વાતાવરણ અને અમુક ભાગોમાં ભારે પવનો ફૂંકાશે તો ગુજરાતમાં ફરી વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થશે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો 15 તારીખના રોજ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગો તમે જોઈ શકો છો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પંચમહાલ છે, આણંદ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, સુરત છે, તાપી, નવસારી આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે। તો મિત્રો જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ 16 તારીખના રોજ એકદમ વાતાવરણીય અસ્થિરતા સર્જાની અને મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વાવાઝોડા સાથે વરસાદ છે ત્રાહિમામ દર્શાવશે। આ સાથે 17 તારીખના રોજ તમે જોઈ શકો છો જે કચ્છ લાગુનો વિસ્તાર છે, કચ્છની સાથે મિત્રો સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં દેવભૂમિ દ્વારકા છે, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદ આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ફરીથી ભારે વરસાદને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે। આ મિત્રો તમે જોઈ શકો છો જ્યારે ગુજરાતમાં સામાન્યથી હળવા વરસાદ નોંધાતા હોય છે ત્યારે ગુજરાતમાં કહી શકાય કે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય છે। આ મિત્રો જો આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે અને આવનારા દિવસોની અંદર કઈ રીતનું હવામાન જોવા મળવાનું છે, જે રીતે તમે જોઈ શકો છો 16 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હાલ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે। 17 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી છે મિત્રો યલો એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે મિત્રો 18 તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ વરસાદી કરંટ જોવા મળશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ, ખાસ કરીને ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર છે અતિ ભારે વરસાદ જોવા મળશે। અતિશય ભારે વરસાદની સાથે અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે કે 17 ઓગસ્ટના રોજ ગુજરાતમાં જ્યારે મઘા નક્ષત્રની શરૂઆત થશે ત્યારે ગુજરાતમાં વહેલી સવારથી જ વીજળીના ચમકારા કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી ભારે વરસાદ છે એ ગુજરાતમાં છોતરા કાઢશે।
હવે મિત્રો આપણે જીએફએસ મોડલના માધ્યમથી જાણીશું કે બંગાળની ખાડીમાં બનતી વરસાદી સિસ્ટમ ગુજરાતને કઈ રીતે અસર કરી શકે છે, સાથે ગુજરાત નજીક અત્યારે કેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે. તો જે રીતે તમે જોઈ શકો છો ત્યારે બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ દિવસે દિવસે સક્રિય થતી જોવા મળી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ બંગાળની ખાડી વધુ સક્રિય બની અને પ્રબળ બની અને આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે જ ખાસ કરીને મિત્રો અરબ સાગરનો દરિયો પણ ફરી એકવાર સક્રિય થયો. અરબ સાગરના દરિયાઈ કાંઠાના અડીને આવેલા મુંબઈના દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, મહારાષ્ટ્ર લાગુના વિસ્તારની અંદર પણ અને મધ્યપ્રદેશ આજુબાજુના વિસ્તારની અંદર પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય ઓલરેડી છે. અને એ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના રીઝનના ભાગોની અંદર આગામી કલાકોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થશે. આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મધ્ય ભારત અને ગુજરાત તરફ આગળ વધી અને ગુજરાતમાં રીતસરનું આભ ફાટ્યું હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવી શકે છે. જ્યાં મિત્રો 17થી લઈને જ્યારે 22 તારીખનો જે સમયગાળો છે ત્યારે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ છોતરા કાઢશે અને ગુજરાતના ઘણા ભાગોની અંદર તો મિત્રો 8થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ છે જોવા મળશે. તો ગુજરાતમાં ફરી એકવાર પૂરની આગાહી સામે આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી નદીના જળસ્તરોમાં ભારે વધારો થશે. જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ મિત્રો તમે જોઈ શકો છો કે 20 તારીખ આસપાસ તો સમગ્ર ગુજરાતના વિસ્તારોને આ ઘેરી લેશે વાવાઝોડું અને ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે છે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે. પરંતુ મિત્રો તમે હાલનું જે સેટેલાઇટ પિક્ચર જોશો તો એમાં અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. ગુજરાતમાં કોઈ પણ વાદળિયું વાતાવરણ કે અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ગુજરાતમાં મિત્રો આગામી 3 થી 4 દિવસ સુધી માત્ર ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે. પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 19 અને 20 તારીખના રોજ અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી બંને સક્રિય થવાની સાથે ગુજરાતમાં આભ ફાટ્યા હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવવાના છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 19 તારીખનો જે સમયગાળો હશે ત્યારે ગુજરાતના ખાસ કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ પડશે. આ સાથે તમે જોઈ શકો છો કે મોરબી લાગુના વિસ્તાર છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ લાગુના વિસ્તારની સાથે સાથે ગોંડલ છે, જસદન છે, જામનગર લાગુના વિસ્તારની અંદર પણ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ છે એ ગુજરાતમાં આવી શકે છે. આ સાથે મિત્રો 19 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના ભાગો તરફ વાવાઝોડું છે આગળ વધશે અને આ વાવાઝોડાની અસરને જોઈને કહી શકાય કે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે. રેડ એલર્ટનું સિગ્નલ પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવશે. સાથે મિત્રો ગુજરાતમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી શકે છે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ છે એ સતત ગુજરાતને ધમરોળ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારની પણ આ વરસાદી સિસ્ટમ ધમરોળી શકે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે 19 તારીખના રોજ વરસાદી સિસ્ટમ થોડીક હળવી પડશે, નબળી પડશે, પરંતુ ફરી એકવાર 20 તારીખ આસપાસ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાં જતી હોવાના કારણે અરબ સાગરનો દરિયો ગાંડોતુર થશે. દરિયાની અંદર મિત્રો ઊંચા મોજા ઉછળશે. દરિયાકાંઠાના ભાગોની અંદર 50થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો સતત ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો તરફ હોવાના કારણે જે રીતે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રમાં આ વર્ષ 2025ના 11 ઓગસ્ટ સુધીનો જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર માત્ર 54% વરસાદ પડ્યો છે. હવે મિત્રો આંકડા સામે આવી રહ્યા છે. આંકડા વિશે એક ચાર્ટ રજૂ થયો છે. એ ચાર્ટ વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રાજ્યમાં મેઘમહેર, જેમાં સૌરાષ્ટ્રમાં 55% સુધીનો વરસાદ નોંધાણો છે. કચ્છમાં આ વર્ષ 2025 સુધીમાં માત્ર 65% સુધીનો વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં 66% છે. મધ્ય ગુજરાતના ભાગોની અંદર તમામ વિસ્તારોની અંદર 66% અને ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાણો હોય તો એ છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર. આ સાથે મિત્રો સૌથી ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાણો હોય તો એ છે સૌરાષ્ટ્રના ભાગોની અંદર. આમ ગુજરાતમાં સરેરાશ વરસાદનો આંકડો કાઢવામાં આવે તો સરેરાશ ગુજરાતમાં 64% સુધીનો વરસાદ છે આ વર્ષ 2025ના આ ઓગસ્ટ મહિનાના 11 તારીખ સુધીની અંદર ગુજરાતમાં છે. એ છૂટાછવાયેલા વિસ્તારોની અંદર જુદા જુદા આંકડા સામે આવી રહ્યા છે. એ વિસ્તારે ગુજરાતમાં ટોટલ 64% સુધીનો વરસાદ છે એ વરસી ચૂક્યો છે. હાલ મિત્રો તમે નવું વેધર મોડલ જોઈ શકો છો. જે રીતે આ વાદળી ઘેરાવો છે એ વરસાદી સિસ્ટમનો છે. જેમ જેમ મિત્રો વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક આવતા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. આ સાથે સૌથી વધારે ગુજરાતના ભાગોની અંદર જો વરસાદ પડ્યો હોય તો એ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં. તેમાં હજુ પણ તમે જોઈ શકો છો જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ ધોધમાર વરસાદ પડશે. સાથે નવરાત્રિમાં પણ ભારેથી ભારે વરસાદ છે ગુજરાતમાં છોતરા
કાઢશે। આ સાથે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ બંને સક્રિય થતાં તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં મિત્રો મોટી અસ્થિરતા સર્જાશે। ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ગુજરાતમાં છે વરસાદ છોતરા કાઢશે। જે રીતે મિત્રો 17થી લઈને 22 તારીખનો નકશો જાહેર થયો છે, એમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પડતું હોય તો એ વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવશે। આ સાથે કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર પણ અતિશય ભારે વરસાદ છે ગુજરાતમાં છોતરા કાઢશે। જેમ સમયગાળો પસાર થતો જશે તેમ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા ગુજરાતના દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છે એ મેઘમહેર જાહેર થશે। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ છે એ ગુજરાતના વાતાવરણમાં થઈ શકે છે। હવે મિત્રો, હવામાન વિભાગના આગાહીકાર રમણીકભાઈ વામજાએ સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। રમણીકભાઈની આગાહી મુજબ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસી શકે છે। આ દરમિયાન ખેડૂતો માટે રાહતરૂપ આ વરસાદી સિસ્ટમ સાબિત થવાની છે, કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી હતી। રમણીકભાઈ વામજાએ કહ્યું કે 12થી લઈને જે 17 ઓગસ્ટ સુધીનો જે સમયગાળો છે એ સૌરાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો આ દરમિયાન અમુક વિસ્તારોમાં 2 થી 7 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। જેમ આગાહીમાં મિત્રો મોટા બદલાવ આવશે તેમ જન્માષ્ટમીનો તહેવાર પૂરો થતાં વરસાદની આગાહી નહીં, પરંતુ આગાહીમાં મોટા ચેન્જીસ થશે। આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની સંભાવના પણ રમણીકભાઈ વામજાએ વ્યક્ત કરી છે। આ ઉપરાંત રમણીકભાઈ વામજાએ જણાવ્યું કે નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। જોકે આગાહી સાચી પડશે તો ખેડૂતો માટે એક ફાયદાકારક આ સાબિત થવાના છે, કારણ કે સારા વરસાદ કૃષિ પાકને વેગ આપે છે। તેથી નવરાત્રિમાં પણ વરસાદ પડવાથી ભારેથી અતિ ભારે વરસાદની નુકસાની પણ થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને ખાસ કે મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે। હવે મિત્રો આપણે જાણીશું કે જ્યારે વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે તો ગુજરાતના કયા ભાગોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ, કયા ભાગોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર થશે। જે રીતે તમે જોઈ શકો છો કે જે ભાવનગર, સોનગઢ, પાલિતાણા છે, આ સાથે ખડસલિયા લાગુના વિસ્તારની અંદર મિત્રો જ્યારે વરસાદી સિસ્ટમ આગળ વધશે ત્યારે ગુજરાતમાં વાવાઝોડા સાથે છે એ વરસાદ છે મિત્રો ભૂક્કા બોલાવશે। એવા મિત્રો હવામાન સમાચાર છે। આ સાથે કચ્છના વિસ્તારોની સાથે દેવભૂમિ દ્વારકા છે, ઓખા છે, સલાયા છે, ભાણવડ લાગુના વિસ્તારની અંદર પણ અતિશય ભારે વરસાદ જોવા મળશે। તો અમુક ભાગોમાં મિત્રો ઇંચોમાં નહીં પરંતુ ફૂટોમાં વરસાદ પડશે તેવું પણ પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીમાં છે આ તમામ વિગતો જણાવી છે। આ સાથે હજુ પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, એ છે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અને એક છે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ। કઈ વરસાદી સિસ્ટમને સૌથી વધારે અસર જોવા મળશે તો આપણે જણાવી દઈએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો એટલે કે અરબ સાગરમાંથી આવતી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના ભાગોને ધમરોળી શકે છે। ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા છે કોપાયમાન થવાના છે। આમ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી અને ખાસ કરીને રમણીકભાઈ વામજાએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। રમણીકભાઈ વામજાની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ પણ વરસાદ ખેંચાય છે, પરંતુ 7મ 8મના તહેવાર દરમિયાન ગુજરાતમાં મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે। આ મિત્રો ખાસ કરીને ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ખાસ મિત્રો આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।